Good morning, good morning, good morning, dear students. How are you? કેમ છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારા ફેવરિટ એવા લેક્ચર ફિઝિક્સના. તો આજે ચેપ્ટર ચોથાનો છેલ્લો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છો. પ્રક્ષિપ્ત ગતિ, ઇંગ્લિશમાં કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. આના વિનાનું પેપર પ્રિન્ટ થવાના જ નથી. કોઈ પણ પેપર હોય JEE નીટ ઓર વોટ એવર, તો બસ બીજું કાંઈ જ નહીં. આજુબાજુનું તમામ કામ આજે બંધ જ કરી દેવાનું છે, ક્યાંય જોવાનું જ નથી. ખાલી ફોકસ ઓન ધ બોર્ડ, નોટ પેન લઈને બેસી જાઓ. ઓકે, ધ અલ્ટી પોઈન્ટ ઓફ ધ ચેપ્ટર પ્રક્ષિપ્ત ગતિ. શું છે આ પ્રક્ષિપ્ત ગતિ સર? તો આપણે એ જ જોવું છે આખા લેક્ચરમાં. પ્રક્ષિપ્ત ગતિ એને કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. બરોબર, પ્રક્ષિપ્ત ગતિ ગુજરાતી શબ્દ છે, પ્રોજેક્ટાઇલ મોશન. પહેલા ગુજરાતીમાં કહી દો, પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? એલાવ જમીન ઉપર ફૂટબોલ પડ્યો હોય ને ફૂટબોલને તમે કિક મારો તો ફૂટબોલનો ગતિપથ આવો થાય, અથવા બેટ્સમેને ગ્રાઉન્ડમાંથી સિક્સ મારી હોય તો સિક્સનો ગતિપથ, અથવા કોઈ કેચ પકડે ત્યારે ગતિપથ આવો થાય. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને આ ફૂટબોલને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. આમાં ક્રિકેટના બોલને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. પ્રક્ષિપ્ત કરવું એટલે ફેંકવું. પણ આ જે છે ને એ યાદ રાખો, શબ્દ સમજો. તમારે દ્વિપરિમાણને અનુલક્ષીને આ બધી વસ્તુઓ ભણવાની છે. એકચ્યુઅલી આ તો મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું, અને યાદ રાખો, આવા તમે જે કાંઈ આકાર તમે ડ્રો કરો છો, બરોબર, એને ફિઝિક્સ અને ગણિતમાં પરવલય આકાર કહેવામાં આવે. કેવો આકાર કહેવામાં આવે? પરવલય આકાર. ફૂટબોલ છે, ફૂટબોલની ગતિ જે માર્ગ ઉપર થાય, સિક્સ જે માર્ગ ઉપર લાગે, આ બધા ગતિપથને પરવલય આકાર કહેવાય, પેરાબોલા. પણ એ જ બધું સમજવું છે. પહેલા તો આપણે શાંતિથી આ પોઈન્ટની વ્યાખ્યા જોવી છે. શું છે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા? તો વ્યાખ્યા આવી છે: જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વ મુક્ત અવકાશમાં, યાદ રાખો શબ્દ સમજો, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વ મુક્ત અવકાશમાં ફેંકશો તો તરશે. ગુરુત્વ ક્ષેત્રમાં ફેંકવામાં આવે, એટલે જ્યાં ગુરુત્વાકર્ષણની અસર હોય એવા વિસ્તારમાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત વેગથી સમક્ષિતિજ દિશામાં, શબ્દ હમણાં સમજાવું છું, નિયમિત વેગથી સમક્ષિતિજ દિશામાં. હવે જો વર્ડ સમજો, સમક્ષિતિજ એટલે એક્સ. મેં થોડાક શબ્દ બુકના ફેરવા છે. બુકમાં એવું લખ્યું છે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે. અને શબ્દ તમને સમજાય એવા લખ્યા છે, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે. ઉર્ધ્વ એટલે ઉપરની દિશા, સમક્ષિતિજ એટલે એક્સ અક્ષ, ઉર્ધ્વ એટલે વાય અક્ષ. તો નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો દ્વિપરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. યાદ રાખો, દ્વિપરિમાણમાં થતી આવી ગતિને તમારે શું નામ આપવાનું છે? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. પણ લાવો લખી દો, પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. રિપીટ. જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અથવા ગુરુત્વ ક્ષેત્રમાં તમે ફેંકો છો ત્યારે એકી સાથે બે ગતિનું મિશ્રણ છે. આ પ્રક્ષિપ્ત ગતિ એટલે બે ગતિનું મિશ્રણ. એક તો નિયમિત વેગથી સમક્ષિતિજ દિશામાં એટલે એક્સ દિશામાં,
અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે તો દ્વિપરિમાણમાં થતી આવી ગતિને તમારે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. યાદ રાખો, ફૂટબોલની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, પણ ફૂટબોલને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. ઉદાહરણ તો કેટલા બધા છે. પેલું કિક મારીને ઉછાળેલા ફૂટબોલની ગતિ. બીજું ઉદાહરણ બેટ્સમેને ફટકારેલા બોલની હવામાં ગતિ એટલે સિક્સ મારતો હોય એ ગતિ. વિમાનમાંથી નીચે બોમ્બ ફેંકો ત્યારની ગતિ. ટ્રેનની બારીમાંથી ફેંકેલા પદાર્થની ગતિ. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ. ધનુષ્ય અને બાણમાંથી જે બાણ છૂટે એ બાણની ગતિ. કેટલા બધા એક્ઝામ્પલ છે, હું બોલ્યો એ બધા એક્ઝામ્પલ તમે લખી લેશો અથવા એક સાથે નોટ ડાઉન કરી લેવાનું છે. વર્ડ સમજો. પહેલા તો તમને લખવું હોય તો હું લખી દઉં. કઈ વસ્તુ લખી દઉં? ફૂટબોલની ગતિ. પછી બેટ્સમેને ફટકારેલા બોલની ગતિ. વિમાનમાંથી ફેંકેલા બોમ્બની ગતિ. ટ્રેનની બારીમાંથી ફેંકેલા પથ્થરની ગતિ. કેટલા બધા એક્ઝામ્પલ તમે લખી શકો એમ છો. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ. લાવો લખી દો, બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ. આ બધા જ એક્ઝામ્પલો તમારે નોટ ડાઉન કરી લેવા. દરેક ઉદાહરણ તમે એવી રીતે લીધું છે કે જેમાં હવાના અવરોધને અવગણેલ છે. હવાના અવરોધને અવગણેલ છે એટલે કાલ્પનિક વાતો કરેલી છે. હવા તમને અવરોધ પરિબળ થતું નથી, મતલબ હવા તમારી ગતિને અવરોધતું નથી. યાદ રાખો, પ્રક્ષિપ્ત ગતિ શું છે? તો બીજું કાંઈ જ નથી. પ્રક્ષિપ્ત ગતિ પરસ્પર લંબ દિશામાં થતી ગતિની પરિણામી અસર છે. ઇન શોર્ટ, સબાચકોનો નિયમ તમારે સમજવાનો છે. પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ગતિઓની એક પરિણામી ગતિ છે. પણ હું સમજાવું છું ને, આ બધી વાતો તો થિયોરોટિકલી છે, થોડીક બોરિંગ વાતો છે. એકચ્યુઅલી શું છે એ આપણે સમજીએ, પછી લખવાના પોઈન્ટ્સને તો આપણે લઈ લેશું. કેવી રીતની વાત છે, શબ્દ સમજો. બરોબર. ધારો કે તમે શું કર્યું છે, વર્ડ સમજો. તમે તમારા હાથમાંથી બોલને ફેંકો છે અને ફેંકો છે ત્યારે તમારો નિયમિત વેગ ધારો કે 12 છે. જો શબ્દ સમજો, આ તમે બોલને ફેંકો છે ત્યારે બોલનો વેગ છે સમક્ષિતિજ 12. આમ ફેંકશો એટલે એક્સ દિશામાં 12 છે ત્યારે એલાવ જી એની ઉપર લાગતું જ હોય. જી બરોબર. જી તમને લાગતું હોય કેટલું હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ આવું હોય. આ વર્ડ સમજો, જી આવી રીતે લાગતું જ હોય. ક્લિયર? નિયમિત ઉર્ધ્વ લખવું હોય તો આમ ઉપરની તરફ લખો તો વાંધો નથી, તો હું જી અહીંયા લખી દઉં છું. એ લાગતું હોય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે શબ્દ સમજો જરા. આ 12 મીટર પર સેકન્ડ છે, એ તમારો નિયમિત વેગ છે. હવા આમથી આવતી નથી એટલે આ વેગ છે એ તમે અચળ ગણી શકો. આ વેગ છે એ તમે કેવો ગણી શકો? અચળ. અથવા એમને નોર્મલ તમે ફેંકો, આપણે એવું કાંઈ વિચારવું જ નથી. નોર્મલ ફેંકો, હાલો નોર્મલ ફેંકો તો 9.8 થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. હવે તમારો બોલની બીજી સેકન્ડ વિચારો. જેમ જેમ તમારો બોલ રિયાલિટીમાં રિયલ વર્લ્ડમાં આગળ વધશે એમ તમારો આ વેગ ઘટતો જશે, પણ જી તો ઓલવેઝ 9.8 જ લાગવાનું છે. હજી તમે અહીંથી અહીંયા જાઓ તો ધારો કે એ તમારો વેગ 10 થઈ ગયો, પણ જી તો તમારું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. હવે એક ક્ષણ કેવું આવશે? જો વર્ડ સમજો, એક ક્ષણ એવું આવશે કે આઈ 9.8 થઈ ગયો ને ધારો કે તમારો વેગે 9.8 થઈ ગયો, તો થશે કેવું? અહીંયા સુધી વાંધો નથી, પદાર્થ સીધો ગતિ કરશે, પણ હવે પછી તમારો પદાર્થ છે એ નીચે તરફ ગતિ કરશે. સર ન સમજાણું, હાલો પાછું ફટાફટ એકવાર એ ઘટના પાછી લઈ લઈએ. બરોબર. ધારો કે આ તમારો બોલ છે, આ નીચે તરફ પ્રવેગિત ગતિ કરશે એટલે આ થઈ ગયું. અહીંયા ધારો કે વેગ તમારો 12 છે. હવે ધારો કે અહીંયા 9.8 જ છે, આ વેગ તમારો
વેગ તમારો 11 થઈ ગયો. ધારો કે અહીંયા વેગ 10 થઈ ગયો. આ તો પ્રવેગ 9.8 જ છે. ધારો કે અહીંયા તમારો વેગ 9.8 થઈ ગયો. આ પ્રવેગ આવું છે તો અહીંયા સુધી પદાર્થ છે એ સીધી ગતિ કરશે. પણ હવે થશે શું? આગળ જશે એમ વેગ ઘટશે. વેગ ઘટશે એટલે જોવો જોઈએ હવે આ બેમાંથી પેલા કોનું વર્ચસ્વ હતું? તો કે આનું, એટલે પદાર્થ આમ ગયો. આ બેમાંથી કોનું વર્ચસ્વ હતું? એટલે આમ ગયો. આ બેમાંથી કોનું વર્ચસ્વ હતું? એટલે આમ ગયું. આ બે હરખું હતું એટલે પદાર્થ રહી ગયું. હવે આ બેમાંથી જો આ વધારે છે એટલે હવે પદાર્થ ધીમે ધીમે નીચે જશે. હવે અહીંયા જુઓ આ તો 9.8 જ છે. આ 8 થયું વર્ડ. સમજો જેમ જેમ વર્ચસ્વ વધતું જશે એમ પદાર્થ નીચે તરફ ગતિ કરશે. એટલે એકચ્યુઅલી ગતિ તમારી અહીંથી આવી રીતની થાય છે. અહીંથી આવી રીતની ગતિ એટલે આને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એકચ્યુઅલી પદાર્થ કેવી રીતે તમે ગતિ કરાવશો? તો તમારે કોઈ પણ બોલ વિચારો તો એની તમારે બે ગતિ વિચારવાની છે. પરસ્પર લંબ ગતિ, બરોબર? આ યાદ રાખજો, પરસ્પર લંબ બે ઘટક ગતિ તમારે વિચારવી પડે, બરોબર? એક ઘટક ગતિ છે એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી. સર તમે વેગ તો બદલો હતો પણ આપણે હવા લીધી હતી. એકચ્યુઅલી જો તમે હવાના અવરોધને અવગણી નાખો તો વેગ અચળ જ હોય, પણ રિયાલિટીમાં હવાનો વેગ અવગણી ન શકાય. તમે સાયકલ લઈને જતા હો તો સામેથી પવન આવતો જ હોય, એ અવગણી ના શકાય. તો યાદ રાખો, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ. નીચે એરો કરો તોય વાંધો નથી અને આમ એરો કરો તોય વાંધો નથી. તો આ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ અને આ અચળ વેગથી ગતિ, આ એની પરિણામી ગતિ છે. આ એની કેવી ગતિ છે? પરિણામી ગતિ છે. હું ડીપ સમજાવવાની ટ્રાય કરું છું, પણ જો તમને ના સમજાય તો છેલ્લે સૂત્ર જ છે, પણ કન્સેપ્ટ સાંભળવા અતિશય જરૂરી છે. હજી એકવાર, નિયમિત મતલબ સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગથી ગતિ, ઉર્ધ્વ દિશામાં નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી એટલે અચળ પ્રવેગી. ઈ બે સ્વતંત્ર ગતિનું પરિણામી અસર છે, એને કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. એને કહેવાય કેવી ગતિ? પ્રોજેક્ટાઇલ મોશન. હજી એકવાર કહું છું, પ્રક્ષિપ્ત ગતિ શું છે? તો પહેલા પાછી વ્યાખ્યા જોવો. આટલું સમજી જ લ્યો. અહીંયા જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકો છો ત્યારે નિયમિત વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે, તો દ્વિપરિમાણમાં થતી આવી સંયુક્ત ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હવાના અવરોધને અવગણવાની નીચે લીટી કરી નાખજો. યાદ રાખો, પ્રક્ષિપ્ત ગતિ બીજું કાંઈ નથી. શું છે? પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિની પરિણામી ગતિ છે. પ્રક્ષિપ્ત ગતિ બીજું કાંઈ નથી, પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટકો. આ વર્ડ યાદ રાખજો, બે જુદી જુદી સ્વતંત્ર ઘટકો, અથવા ઘટકો નથી લખતા, ઘટક ગતિની પરિણામી ગતિ છે. પહેલી ઘટક ગતિ કઈ? તો યાદ રાખો, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ. અચળ લખો, નિયમિત લખો, એક જ. બીજું, ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ. ઉપરની દિશામાં અચળ પ્રવેગી ગતિ, આ દિશામાં નિયમિત વેગી ગતિ. બેયનો વિકર્ણ આમ નીકળે કે ના આવે? તો એની ગતિ આવી રીતની થાય છે. હાલો હવે ઈ સમજીએ. પહેલા તો આટલી વસ્તુ મગજમાં હાવ સેટ કરો. બે એકબીજાને લંબ છે એટલે એને સ્વતંત્ર ગતિ કહેવાય. પ્રક્ષેપ પદાર્થ જે માર્ગે ગતિ કરે એ માર્ગને ટ્રેજેક્ટરી ઇંગ્લિશમાં કહેવાય. ટ્રેજેક્ટરી એટલે ગતિપથ. અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર હંમેશા
પરવલય આકાર હોય. આ યાદ રાખજો, પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો આકાર હંમેશા 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 પરવલય હોય. પેલા આટલી વસ્તુ ફટાફટ 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 નોટ ડાઉન કરી લ્યો. શું ભણ્યા? વ્યાખ્યા શું છે? પ્રક્ષેપ ગતિ શું છે? રેડી? તમે જ્યારે પ્રક્ષેપ પદાર્થનો પ્રશ્ન ભણો છો ત્યારે યાદ રાખજો, તમે હવાના અવરોધને ધ્યાનમાં લીધેલ નથી. યાદ રાખો, અવગણ્યું છે, પણ રિયાલિટીમાં હવા હોય જ. તો આ થોડુંક જે ટ્વિસ્ટિંગ પોઈન્ટ હતો એ મેં તમને શરૂઆતમાં કીધો. વારંવાર આ ટોપિકને રિવિઝન કરો, પછી જ આગળ લેક્ચર જોજો. ત્યાં સુધી આગળ લેક્ચર નહીં જોતા. તો હવે તમારા મેથેમેટિકલ પોઈન્ટ સ્ટાર્ટ. પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનું ટી સમય સ્થાનાંતર અને વેગના સૂત્રો. હવે તમારું ધ્યાન તો સાવ ડાયવર્ટ નહીં, સાવ અહીંયા જો ફોકસ. ધારો કે આ તમારી એક્સ અક્ષ છે, આ તમારી વાય અક્ષ છે, દ્વિપરિમાણ ગતિ કીધું છે એટલે આમ જ લેવાનું છે. આ ઉદ્ગમ બિંદુ છે, તો ઉદ્ગમ બિંદુના અહીંયા 0 0 હોય અને ધારો કે એ પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ આવી રીતે કરે છે, બરોબર? આવી રીતની ઈ પદાર્થની તમે પ્રક્ષિપ્ત ગતિ વિચારો છો. ક્લિયર? ઓકે. મતલબ અહીંથી તમે તમારા ફૂટબોલને આમ ફેંકો છે અથવા પથ્થરને તમે ફેંકો છો. ઓકે. ધારો કે તમે અહીંયા વાત કરો તો વેગ જોતો હોય તો તમને શીખડાયું છે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય પ્રારંભિક વેગ v0 લઈ લેવાનો. એ v0 એ એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવતી દિશામાં તમે ફેંકો છે. મતલબ એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવતી દિશામાં તમે પથ્થરને ફેંકો છે, મતલબ અમુક કોણે પથ્થરને ફેંકો છે. તો આ v0 ના અહીંયા જોજો, આ તો ઓબ્વિયસલી 0 0 હોય, તો મને અહીંયા ધ્યાનથી v0 ના બે ઘટક મળે. આ એક્સ દિશાનો ઘટક મળે એ v0 x મળે. અહીંયા મને આ વાય દિશાનો ઘટક મળે એ v0 y મળે, કારણ કે વેગ છે એ કેવી રાશિ છે? સદિશ. ઓકે. આ જે છે આ આખી સમગ્ર ઘટના છે એ t બરાબર 0 એટલે શરૂઆતના સમયની ઘટના છે. શરૂઆતના સમયની આકૃતિ તમને ખબર પડી ગઈ. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી ધારો કે કણ અહીંથી ફેંકા પછી કણ અહીંયા પહોંચી ગયો છે, ત્યાં પહોંચી ગયો છે, તો ત્યાં તમારે એનો વેગ જોતો હોય તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે ધારો કે એનો વેગ v છે, v નો તમારે પ્રક્ષેપ લેવો હોય, પ્રક્ષેપ, તો અહીંયા તમે vx લઈ શકો, અહીંયા તમે vy લઈ શકો. અહીંયા પ્રારંભિક 0 0 હતું, ત્યાં અંતિમ છે એટલે તમને કંઈક એક્સયામ અને વાયયામ મળવાના છે t બરાબર t સમયે. એકચ્યુઅલી આ તમે વિચારશો તો આ તમારું સબાચકો જેવું થશે, કંઈક જોવો જોઈએ. અહીંયા આ સબાચકો જેવું થયું એટલે t બરાબર t સમયની વાત છે. અહીંયા તમને કંઈક એક્સ વાયયામ મળશે. સર શું છે? હાલો પાછી આ જ આકૃતિ તમને બીજી વાર સમજાવું છું. શું વાત છે? 2 વાર સમજાવીશ એટલે તમને ખબર પડી જ જશે. રેડી? તમારા માટે જ આટલી વાર હું રિપીટ કરું છું, બાકી તો તમે રિમાઇન્ડ કરી લ્યો તોય મળી જ જવાનું છે રિપીટેશન. આ વાય, આ એક્સ, આ ઉદ્ગમ છે. ધારો કે t બરાબર 0 સમયે તમે પથ્થરને પદાર્થને ફેંકો છે, બરોબર? ફેંકો છે તો ધારો કે એનો પ્રારંભિક વેગ v0 છે, v0 ના વેગથી તમે ફેંકો છે, તો v0 છે એ એનો પ્રારંભિક વેગ છે. એક્સ અક્ષ સાથે θ0 ખૂણો બનાવે છે, એનો આપણે પ્રક્ષેપ વિચારીએ તો એક્સ દિશાનો પ્રક્ષેપ છે એ v0x થાય. આ વાય દિશાનો પ્રક્ષેપ છે એ v0y થાય. આ ખબર પડી ગઈ v0y. આ યાદ રાખો, પ્રારંભિક x0 y0 છે એ ઉદ્ગમ છે એટલે 0 0 હોય, અને આખી વાત t બરાબર 0 સમયે એટલે શરૂઆતના સમયે છે. આફ્ટર સમ ટાઈમ શું થશે એ વિચારો. આફ્ટર સમ ટાઈમ છે એ કણ તમારો થોડાક ટાઈમ પછી એ જ કણ અહીંયા પહોંચી ગયો હોય, એ કણ ત્યાં પહોંચી ગયો હોય આફ્ટર ટી ટાઈમ, તો તમારે ધારો કે એનો અંતિમ વેગ છે એ v લેવાય. તો v ના તમને ત્યાં બે ઘટક મળવાના છે ઓબ્વિયસલી.
એક ઘટક આ v નો જે કંઈ મળવાનો છે એ તમને મળશે vx, અહીંયા તમને v નો ઘટક મળશે એ vy, સબાચકો થઈ ગયું. જુઓ આ છે એ t બરાબર t સમયે છે અને અંતિમ યામ લેવાય x અને y, કારણ કે x અને y દિશામાં ગતિ કરે છે. તો આટલી પહેલી વાત સમજો. તો તમારે એમ લખવું હોય તો પહેલેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થને v0 જેટલા પ્રારંભિક વેગથી θ0 જેટલા કોણે ફેંકવામાં આવેલ છે, પણ સારી ભાષામાં લખાય પ્રક્ષિપ્ત કરેલ છે. પ્રક્ષિપ્ત કરેલ છે મતલબ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બરોબર છે. હવે તમારી પાસે આકૃતિ છે, આકૃતિ ઉપરથી તમને ઓલું યાદ કરો, નિયમિત દિશામાં અચળ વેગથી ગતિ અને ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે તો પ્રવેગના તમારે ઘટકો વિચારવાના છે. અને પ્રવેગ તો હંમેશા નીચે તરફ જ લાગે, નીચે તરફ જ લાગે એટલે ઋણ વાયમાં લાગે, એટલે a બરાબર -g જે કેરેટ લખાય. આ યાદ રાખો. પદાર્થને ફેંક્યા પછી શાંતિથી સમજજો, પદાર્થને ફેંક્યા એટલે પ્રક્ષિપ્ત કર્યા પછી ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં લાગે છે, અધો દિશામાં લાગે છે. એટલે પ્રવેગ તમારે આમ લખાય a = -g જે કેરેટ. પણ સાંભળો, પ્રવેગ તો સદિશ રાશિ છે, તમારે આમ નથી લખવાનું, હું તો સમજાવું છું. પ્રવેગ સદિશ રાશિ છે એટલે પ્રવેગનો x ઘટક મળે, પ્રવેગનો y ઘટક મળે. x દિશાનો પ્રવેગ 0 થશે, જ્યારે -y દિશાનો પ્રવેગ -g જે કેરેટ થશે. કેમ આવું સર? કારણ કે x દિશામાં તો પદાર્થ, જો આ શબ્દ સહ સમજજો, ફીલ કરજો, ગોખતા નહીં. એક દિશામાં પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે. નિયમિત વેગથી ગતિ કરે એટલે વેગ અચળ. વેગ અચળ હોય તો વેગમાં ફેરફાર ન થાય, વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ 0. ઇન શોર્ટ, x દિશામાં કોઈ પ્રવેગ નથી. પ્રવેગ છે એ કઈ દિશામાં છે? y દિશામાં છે. જુઓ તો ખરા કેટલું જબરદસ્ત ગણિત લખ્યું. તમે આમ ફેંકો તો આમ એનો વેગ અચળ છે. શું કામ? કારણ કે હવા નથી, એ વેગ અચળ છે. વેગ અચળ હોય તો વેગમાં ફેરફાર ન થાય એટલે આમ પ્રવેગી ગતિ કરતો નથી, એટલે પ્રવેગ 0. આમ ઈ પ્રવેગિત ગતિ કરે છે, પ્રવેગિત ગતિ કરે છે નીચે તરફ, તો એ y બરાબર -g જે કેરેટ એવું લખ્યું. તો x દિશાનો પ્રવેગ 0 શું કામ થયો? y દિશાનો પ્રવેગ -g શું કામ થયું? એ ખબર પડી ગઈ. ઓકે, આ પ્રવેગના ઘટકો લીધા. પાર્ટ બી માં આપણે પ્રારંભિક વેગના ઘટકો વિચારો. પ્રારંભિક વેગના ઘટકો તો વેગ સદિશ રાશિ છે, તો તમને અહીંયા બે ઘટક મળ્યા હતા, v0x અને અહીંયા જુઓ v0x અને v0y. તો તમને મેં શીખડાવ્યું છે જેની હારે ખૂણો બને એ ઘટક તમારે cos લેવાનો હોય, બાકીનો ખૂણો તમારે ફરજિયાત sin લેવાનો હોય. તો આ તમારું ઇક્વેશન 1, આ ઇક્વેશન 2, આ તમારું ઇક્વેશન 3, આ તમારું ઇક્વેશન 4. બધા જ સૂત્રોની આપણે આગળ જરૂર છે. એટલે હું કર્યું તંબુરો, કાંઈ જ નહીં. આ v0x બરાબર જેની હારે ખૂણો બનાવી cos θ0, આની હારે જે ખૂણો બન્યો બરોબર એ નથી બનાવ્યો એટલે તમે લઈ લીધું sin θ0. પદાર્થને ક્યાંથી ફેંકો છે? ઉદ્ગમ બિંદુથી. તો ત્રીજો પોઈન્ટ, પદાર્થને ઉદ્ગમ બિંદુથી પ્રક્ષિપ્ત કરેલ છે માટે એનો x યામે 0 છે અને y યામે 0 છે. આમે ઉદ્ગમ બિંદુના યામ તો 0 0 હોય, ઉદ્ગમ બિંદુના યામ તો 0 0 હોય. જો આટલી વસ્તુ તમારા મગજમાં પહેલા ફટાફટ ક્લિયર હશે બરોબર, તો જ તમે આગળનો પોઈન્ટ સારી રીતે સમજી શકશો. હવે તમે વિચારો જો હું થયું એ પાછું અહીંથી ફેંકું,
અહીંયા પહોંચ્યું, ધારો કે આને હું નામ આપી દઉં ક્યુ બિંદુ, અહીંયા પહોંચ્યું. હવે આટલી વાત પહેલા નજરમાં મતલબ મગજમાં હા ઉતારી લ્યો, એક એક વસ્તુ ક્લિયર થાય પછી જ આગળ વિડીયો જોજો. આમાં શું કામ એક્સ નો લીધું, આમાં શું કામ વાય લીધું, આ ઘટકો પ્રારંભિક એટલે હજી આઈની જ વાત છે. પ્રારંભમાં યામ 0 છે, ઈ છે. હવે આફ્ટર સમ ટાઈમ ક્યુ બિંદુ પાસે પહોંચ્યો. ઓકે, હવે આને જવા દઉં છું, આ તમને ખબર છે. હવે ત્યાંથી અહીંયા જોજો, હવે ટી બરાબર ટી સમયે કોણ ક્યુ અથવા પદાર્થ ક્યુ બિંદુ પાસે પહોંચે છે. યાદ રાખો, ટી બરાબર ટી સમયે કોણ ક્યુ બિંદુ પાસે પહોંચે છે, તો ટી બરાબર ટી સમયે ટી બરાબર ટી સમયે કરેલા સ્થાનાંતરનું સૂત્ર. અહીંયા તો એનું સ્થાનાંતર x0 y0 0 હતું, અહીંયા તો એનું સ્થાનાંતર મળવાનું જ છે. ક્યુ સૂત્ર વાપરશો. સ્થાનાંતરનું સૂત્ર જોતું હોય તો તમારી પાસે સૂત્ર છે જ. ક્યુ સૂત્ર સર યાદ નથી આવતું, તો યાદ કરવું પડે, એમ હાલે જ નહીં. તમારી પાસે આખો પોઈન્ટ છે, ચાલો હું લખી દઉં. સ્થાનાંતરનું સૂત્ર તો વિચારો, x દિશામાં થયેલું સ્થાનાંતર જોતું હોય તો તમારી પાસે સૂત્ર છે x બરાબર x0 v0t હાફ at સ્ક્વેર. આવું શીખડાયું હતું. અને v0x લખાય, અહીંયા x લખાય. x દિશામાં થયેલું સ્થાનાંતર, x દિશામાં થયેલું સ્થાનાંતર તો આમાંથી ગોતો. x0 બરાબર 0 છે, v0x ની કિંમત છે તમારી પાસે હાફ, ax તો 0 છે, t સ્ક્વેર છે, તો x બરાબર v0x અને t લખ્યું, અને v0x તો આ રહ્યું, v0x તો v0 cos θ 0 અને t છે. મતલબ જો કોઈ પદાર્થ પ્રક્ષેપ ગતિ કરતો હોય અને ફેંકા પછી થોડા સમય બાદ તમારે એનો એક્સિયમ ગોતવો હોય તો આ સૂત્રની મદદથી મળે. ધારો કે 5 મિનિટ તો અહીંયા 5 મૂકી દેવાનું, ખૂણો 45 તો 45 મૂકી દેવાનું, પ્રારંભિક વેગ 10 તો 10, તો તમને x યામ મળી જાય. તો t બરાબર t સમયે કણ ક્યુ બિંદુ પાસે પહોંચે છે, તો આ કાઢી નાખીએ તો x દિશામાં થયેલું સ્થાનાંતર, તો x દિશામાં થયેલું સ્થાનાંતર આ મળ્યું. તો હવે હજી આપણે y દિશામાં થયેલું સ્થાનાંતર એ ગોતવું છે. ક્યાં ગોતી દઉં, અહીંયા ગોતી દઉં. જો પોઈન્ટ લખતા જાજો, પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, આ તમારો ચોથા પોઈન્ટમાં પહેલું અને ચોથા પોઈન્ટમાં બીજું. બરોબર, x દિશામાં થયેલું સ્થાનાંતર. તો હવે લખશો y દિશામાં થયેલું સ્થાનાંતર. સૂત્ર y બરાબર y0 v0y t પ્લસ હાફ ayt સ્ક્વેર. આ y0 તો 0 છે, v0y મૂકી દેવું હોય તો મૂકી દો, v0 sin θ 0 t થઈ ગયું, વત્તા હાફ ay એટલે માઇનસ gt સ્ક્વેર છે. તો y બરાબર સૂત્ર મળ્યું v0 sin θ 0 t હાફ gt સ્ક્વેર. ઓકે, જો આવું કંઈક મળ્યું તો આ x અને ઓલું વાયામનું સમીકરણ છે. આડવડું થઈ ગયું એવું લાગે છે. ઓકે, તો બહુ ઇઝી રીતે મેં તમને કહી દીધું છે કેવી રીતે લખશો. અહીંયા લખવાનું છે, આ બીજું સ્ટેપ છે, આ ત્રીજું સ્ટેપ છે. પછી t બરાબર t સમયે x દિશામાં થયેલું સ્થાનાંતર અને t બરાબર t સમયે y દિશામાં થયેલું સ્થાનાંતર. જો આટલો પોઈન્ટ છે, આટલા પોઈન્ટ મેં તમને લખી દીધા છે. બરોબર, હવે જોવો જોઈએ તમે આની અંદર શું કરી શકો એમ છો. હજી તો આની અંદર તમને ઘણી બધી વસ્તુ મળશે. vx કેમ મળ્યું, vy કેમ મળ્યું, t બરાબર 0 સમય કેમ મળ્યો, કેવી રીતની વાત મળી. ઓકે, પહેલા આટલી વસ્તુ ફટાફટ નોટ ડાઉન કરો, પછી આપણે આગળના પોઈન્ટમાં આગળ વધીએ છીએ. ઓકે, તો આ બધી વાતો છે. હજી આપણે અંતિમ વેગ x દિશાનો અને અંતિમ વેગ y દિશાનો મેળવવાનો છે. ધારો કે તમને આમાં પોઈન્ટ્સ ખબર ના પડી, આડાવડા લાગ્યા, તો જો હું તમને કહી દઉં કે કેવી રીતે છે, કારણ કે પોઈન્ટ બહુ મોટો છે, બોર્ડ નાનું પડે આમાં, તો એટલો પ્રોબ્લેમ તો રહેશે જ. ઓકે, જો અત્યાર સુધી તમે શું ભણ્યા,
પહેલાં તમારે પ્રારંભિક વાત કરવાની છે, બરોબર છે. પ્રારંભિક સ્થિતિની વાત કરવાની છે એટલે t બરાબર 0 સમયે. તો t બરાબર 0 સમયે પહેલાં તો તમે એવું કીધું કે પ્રવેગ છે, પ્રવેગ એનો x દિશાનો પ્રવેગ છે એ 0 થશે અને y દિશાનો પ્રવેગ છે એ માઇનસ g કેરેટ આવું થશે, એટલે માઇનસ g કેરેટ. આ ક્લિયર? પછી તમે એમાં એવું કીધું કે v0 x જોતું હોય તો v0 cos થીટા 0 લેવાનું, v0 y બરાબર v0 sin થીટા 0. આ પ્રારંભિક વાત થઈ, આ પ્રારંભિક પ્રવેગ, આ પ્રારંભિક વેગ. હવે પ્રારંભિક x યામ અને પ્રારંભિક y યામ 0, કારણ કે ઉદ્ગમ બિંદુમાંથી ફેંકો છો. રેડી? આ મેં તમને આટલી વાત કીધી. હવે તમે બીજા પોઈન્ટમાં આવો. બીજા પોઈન્ટમાં આપણે આવું ગોઈતું t બરાબર t સમયે તમે એનું શું ગોઈતું? તો કે x યામ ગોઈતો અને તમે એનો y યામ ગોઈતો. પ્રારંભિક તો 0 હતું, અંતિમ x યામ અને અંતિમ y યામ ગોઈતો. તો x યામ કેવો મળ્યો? v0 cos થીટા 0 t. યાદ કરો, એમાં તો બીજું કાંઈ હાલે એવું જ નથી. v બરાબર અહીંયા તમે લખશો v0 sin થીટા 0 t માઇનસ અહીંયા તમે લખશો હાફ gt². તો જોવો જોઈએ આ t બરાબર t સમયે x યામ અને t બરાબર t સમયે y યામ મળ્યો. હવે t બરાબર t સમયે જોજો, જરાક ઉતાવળ નહીં કરતા. હવે t બરાબર t સમયે કણનો અથવા પદાર્થનો x દિશામાં વેગ, એટલે x દિશાનો વેગ, તો vx થાય. x દિશાનો વેગ vx બે રીતે મળે. એક તો આનું વિકલન કરી નાખો ને તો x અને y ના વેગ મળે, આનું વિકલન કરો તો. અને વિકલન ન કરવું હોય તો તમારી પાસે સ્ટેટમેન્ટ છે, યાદ કરો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બરોબર? x ની વાત છે તો vx v0x axt, vx બરાબર v0x ax તો 0 છે, જો આ રહ્યું 0 અને અહીંયા t, તો vx બરાબર v0x. તો આ શું સાબિત થાય છે? અંતિમ વેગ અને પ્રારંભિક વેગ સમાન છે, એટલે x દિશામાં નિયમિત વેગથી જ ગતિ કરશે. અને v0x એટલે તો અહીંયા તમારી પાસે છે v0 cos થીટા 0. અનધર યાદ રાખવાના સમીકરણો, આ બધા યાદ રાખવાના છે. આનું કઈ નેક્સ્ટ સમીકરણ 1 2 3 4, આને ધારો કે 5 કહી દો. હજી તમારે એમાં એવું લખવાનું છે t બરાબર t સમયે કણનો y દિશામાં વેગ, કણનો y દિશામાં વેગ સેમ vy v0y પ્લસ ay અને t v0y એટલે v0 sin થીટા 0 થઈ ગયું માઇનસ ay, હાલો પ્લસ આ થઈ ગયું માઇનસ g અને t. તો vy બરાબર v0 sin થીટા 0 માઇનસ gt. જોવો દે, આ સમીકરણ 5 થયું, તો આ સમીકરણ 6 થઈ ગયું. તો હવે તમારી પાસે પ્રારંભિક પ્રવેગ, પ્રારંભિક વેગ અને પ્રારંભિક સ્થાનાંતર હતું. હવે t બરાબર t સમય એટલે અંતિમ સ્થાનાંતરો xy અને અંતિમ વેગ છે. આનું વિકલન કર્યું હોત તો આ મળી જાત આરામથી. આનું વિકલન કર્યું હોત સમયની સાપેક્ષે, જોવો જોઈએ આ બીજી રીતે ગોતવું હોય તો આમેય મળે v0 cos થીટા 0 ઇન્ટુ t dx ના છેદમાં dt. તો આમાં તો કોઈ t નથી એટલે એમને એમ જ થઈ ગયું. રેડી? t નું વિકલન 1, તો x દિશાનો વેગ v0 cos થીટા 0, તો વિકલનથી એ મળે. પણ વિકલન રીત ઘણી વખત થોડીક અઘરી પડે. આનું વિકલન થઈ શકે આરામથી. t નું વિકલન 1 એટલે આ પહેલું પદ આવ્યું, ઘાત આગળ લઈ લ્યો એટલે 2 ને 2 નીકળી ગયું gt, બેયનું વિકલન કરીને મળે. ઓકે, હવે તમારે આની ઉપરથી પ્રક્ષિપ્ત ગતિનો આકાર પરવલય આકાર હોય છે અને પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું આપણે સમીકરણ મેળવવું છે. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવવું છે. આટલી વસ્તુ મારે એની હાવ જોઈએ જ છીએ. બરોબર? હવે તમારો પ્રશ્ન ચેન્જ થઈ જાય છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ મેળવો. ગતિપથનું સમીકરણ મેળવો. બરોબર? પોઈન્ટ મોટો છે.
ગતિપથનું સમીકરણ મેળવવું હોય તો આ જ સમીકરણ છે, આ બે જ. ચાલો ને, આનું અત્યારે કંઈ કામ નથી, પણ આ જરૂર તો આગળ પડવાની જ છે, અત્યારે કામ નથી એમ બોલ્યો. ગતિપથનું સમીકરણ મેળવવું હોય તો તમને પહેલા આ સમીકરણ આવડવું જોઈએ. જુઓ, y બરાબર, આ આખું સમીકરણ તમને ખબર હોવી જોઈએ. y બરાબર v0 sin theta 0 into t minus હાફ gt સ્ક્વેર. આ y નું સમીકરણ તમને ખબર હોવી જોઈએ. તો આ y નું સમીકરણ તમે લખ્યું. હવે x ના સમીકરણમાં t ને સૂત્રનો કરતા બનાવવાનો છે. t ને સૂત્રનો કરતા બનાવો એટલે x v0 cos theta 0 થઈ ગયું. કોને સૂત્રનો કરતા બનાવવાના છો? t ને સૂત્રનો કરતા બનાવો ને ઈ કિંમત અહીંયા મૂકી દો. y નું લખ્યું, x ના સમીકરણમાંથી t ને સૂત્રનો કરતા બનાવો v0 sin theta 0 t. t એટલે x ના છેદમાં v0 cos theta 0 minus હાફ g. આ x v0 cos theta 0 હોલ સ્ક્વેર. t ની કિંમત મૂકી. સાદુ રૂપમાં વિચારીએ તો v0 કટ થઈ ગયું, sin theta ના છેદમાં cos theta એટલે tan theta 0, અને આ x થઈ ગયું માઇનસ હાફ g. પ્રત્યેક પદનો વર્ગ કરી નાખો, v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. જોવો તો આ પદ તમારે આમ લખવાનું છે, y is equal to tan theta 0 into x માઇનસ હાફ લખો, એમાં વાંધો નથી. ઉપર g લખો, એકચ્યુઅલી આમ લખો ને, હાફ નથી લખવું. g ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. આ હું બ્રેકેટમાં લખું અને x સ્ક્વેર બહાર લખું છું. આ મોસ્ટ IMP સમીકરણ છે, ડાયરેક્ટ યાદ રાખવાનું છે. tan થીટા 0 તમને એમ કહેશે કે આ પ્રૂવ કરી નાખો, આ પ્રૂફ કરી નાખો, બરોબર. આ તમને ડાયરેક્ટ પણ કહેશે મોસ્ટ IMP. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું યાદ રાખો સ્થાનાંતર સૂત્ર, અથવા પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું આ સ્થાન સૂત્ર છે, સમીકરણ છે. સિમ્પલ લખી નાખો ને, પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ, આટલું લખો ને, ધેટ્સ ઇઝી. આ સમીકરણ છે ને એ પરવલયના સમીકરણ હારે મળતું આવે છે. જો આ x છે તો આમાં x છે, માઇનસ પ્લસ ઈ ભલે રહ્યું, x સ્ક્વેર. તો યાદ રાખો આ સમીકરણ છે ઈ, આ સમીકરણ છે ઈ, લખી દો. આ સમીકરણ પરવલયના સમીકરણને મળતું આવે છે. માટે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય. આ સમીકરણનું સ્વરૂપ પરવલય જેવું છે. પરવલયનું સમીકરણ આવું છે. જો અહીંયા x તો અહીંયા x સ્ક્વેર તો x સ્ક્વેર. તો આ tan થીટા એટલે a થયું, b એટલે આપણી જરૂરી નથી. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર હંમેશા પરવલય આકારનો હોય છે. હજી આપણો પાર્ટ મતલબ પ્રક્ષિપ્ત ગતિ પૂરું નથી. આ તો હજી ઇન્ટ્રોડક્શન છે. આટલી વસ્તુ તમારે મને 5 ટાઈમ્સ લખીને મોકલવાની છે. તમામ સૂત્ર મને જોઈએ છે 5 ટાઈમ્સ. હજી 20% પૈતું છે, 80% પ્રક્ષિપ્ત ગતિ બાકી છે. પ્રક્ષિપ્ત ગતિના આપણે 3 વિડીયો બનાવશું.